બે દિવસ અગાઉ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે જૂથ અથડામણની ઘટના સામે આવે છે, જેમાં એક યુવાનનું મોત નીપજી જાય છે। આ ઘટના બન્યા બાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં હત્યા અંગેનો ગુનો નોંધાય છે। ઘટનાની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ શરૂ કરવામાં આવે છે અને આ મામલામાં આ યુવાનની હત્યા કરનાર 8 આરોપીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। ત્યારે કેવી રીતે ધરપકડ કરી છે અને જાહેરમાં હત્યા નિપજાવનાર આરોપીઓ સામે કયા પ્રકારના પગલાં લીધા છે, વિગતે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે દિવસ અગાઉ કાયદા વ્યવસ્થાની સ્થિતિના ધજાગરા ઉડાવતી ઘટના સામે આવી હતી, જેમાં એક 25 વર્ષીય યુવાનની સરા જાહેરમાં તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે। આ ઘટનાથી ચાંદખેડા પોલીસ દોડતી થાય છે અને આ ઘટનાની ગંભીરતા લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાય છે, જેમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે આ હિંસક અથડામણની ઘટના બની હતી, જેમાં આ ઘટનામાં એક યુવાનનો ભોગ લેવાયો હતો। ઘટનાની વિગતે વાત કરીએ અને જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હત્યાનું પગેરું મેળવી લીધું છે, જેમાં 8 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે। જે આ ઘટનાના મુખ્ય આરોપી છે તેમાં આ વણઝારા સમાજમાં બે પક્ષો હતા, તેમના વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલતો હતો, જેમાં વણઝારા સમાજનો એક વોટ્સએપ ગ્રુપ છે। એક ગ્રુપમાં એક પક્ષ દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવે છે। આ વિડીયો વાયરલ થયા બાદ વિવાદ વકરે છે, ત્યારે ઉગ્ર વોટ્સએપના માધ્યમથી ચેટ્સ પણ થાય છે। ત્યારે આ જૂની અદાવત તો ચાલતી હતી, ત્યારે આ ઘટનાને લઈને એક જ સમાજના બંને પક્ષ હોવાથી સમાધાન કરવાના પણ ભૂતકાળમાં પ્રયાસો થયા હતા અને આ પ્રકારે મારામારીની ઘટના બની ચૂકી છે। ત્યારે બીજી વખત ઘણા બધા આગેવાનો છે વણઝાર સમાજના, તેમણે પણ સમાધાન કરાવવાના પ્રયાસો કર્યા હતા। ત્યારે મેમનગર નિકોલ વિસ્તારના જે પક્ષના લોકો હતા તેઓ પણ અને જે મોઢેરા સ્ટેડિયમ ખાતે રહેતા વણઝારા સમાજના લોકો હતા તેઓ જે અલગ અલગ વિવાદો સામે આવે છે। બીજી વખતનો વિવાદ આ એક જ સમાજના બંને પક્ષો છે તે હિટાચી જે ટ્રેક્ટર ટ્રોલી હોય છે તેના વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે અને જે બેટરી આપલે કરવાને લઈને પણ બેટરી આપવામાં એક પક્ષને ના આવતા વિવાદ વકર્યો હતો। તેમજ બીજો એક કિસ્સો સામે આવે છે, જેમાં રામાપીરનો એક પાઠ રાખવામાં આવે છે અને આ દરમિયાન જે એક જ સમાજના બે પક્ષમાંથી એક પક્ષ છે તેને આમંત્રણ આપવામાં આવે છે અને તે ના આવતા આ છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યા હતા અને આ વિવાદનો સુખદ અંત લાવવા માટે આગેવાનો છે આ ચિંતા કરે છે અને તેઓ દ્વારા એક આ જગ્યાએ મોઢેરા સ્ટેડિયમ પાસે બેઠક બોલાવવામાં આવે છે અને આ બેઠક દરમિયાન એકાએક જોતજોતામાં બંને પક્ષો ભેગા થાય છે ને ત્યારે કોઈ બાબતને લઈને બંને વચ્ચે ઉગ્ર રકઝક થાય છે। કોઈ વાત બંને પક્ષોમાંથી એક પક્ષને પસંદ ના આવતા હિંસક અથડામણ શરૂ થાય છે, જેમાં સામેના પક્ષના લોકો દ્વારા સરદારજી ગોપાલ વણઝારા નામના યુવાનની હત્યા કરવામાં આવે છે, જ્યારે અન્ય 3 લોકોને ગંભીર ઇજાઓ પણ પહોંચે છે। આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલ, તે સાંભળી લો। આજથી 2-1 મહિના અગાઉ એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં વણઝારા સમાજને લઈને એ વિડીયોમાં એક કોમેન્ટ કરવામાં આવેલી હતી અને એ અનુસંધાને વણઝારા સમાજના જ બે જૂથ વચ્ચે અંદરો અંદર વોટ્સઅપ ઉપર ઉગ્ર આપલે થયેલી ચેટની અને એ અનુસંધાને ઝઘડો પણ થયો હતો। એ ઝઘડાના સમાધાન અર્થે આજથી 1 મહિના અગાઉ બંને ગ્રુપો મળેલા। જે એક ગ્રુપ છે મેમનગરનું અને બીજું મોટેરાનું છે અને નિકોલના પણ કેટલાક વણઝારા સમાજના લોકો છે। આ સમાધાન જ્યારે કરવા માટે ભેગા થયેલા અને સમાધાન ન થતાં જ્યારે એક ગ્રુપના જે લોકો જે છે જતા હતા ત્યારે બીજા ગ્રુપે ત્યાં હુમલો કરેલો અને એ અનુસંધાને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં 1 માસ અગાઉ ગુનો પણ નોંધાયેલો હતો। આ બનાવ બન્યા પછી એક જ સમાજના બે જૂથ વચ્ચે વધુ અંતર વધી ગયેલું અને આગેવાનોએ નક્કી કરેલું કે આનો એક સુખદ અંત લાવવો જોઈએ અને સમાધાન થવું જોઈએ, એટલે એ સમાધાન અર્થે આ લોકો ભેગા થયેલા અને એ સમાધાનમાં વચ્ચે કેટલીક એમના મનદુખરી પ્રકારના હતા કે આ વિડીયો કોણે મૂક્યો, આ વિડીયોમાં આ પ્રકારની કોમેન્ટ શા માટે કરી, જ્યારે એક જ સમાજનું ગ્રુપ છે। અને બીજું કે જ્યારે દિવાળી પછીના સમયમાં જ્યારે એ લોકો નવું કામ શરૂ કરતા હોય છે ત્યારે એમની પાસેના જે જેસીબી અને હિટાચી કંપનીના જે મશીન છે એ મશીન ચાલુ કરવા બાબતે ચાલુ નહીં થયેલું અને એક જૂથે બીજા જૂથ પાસે બેટરીની માગણી કરેલી, એ માગણી પણ નકારવામાં આવેલી। એકવાર રામદેવ પીરનો પાઠ રાખવામાં આવેલો તો એ વખતે પણ એ બનાવ અનુસંધાને બોલાચાલી થયેલી અને આ બધાનું એક સુખદ નિરાકરણ લાવવા માટે જ્યારે આ લોકો ભેગા થયેલા તો એ આ કોમેન્ટ આધારે ફરીથી ઉગ્ર બોલાચાલી થઈ અને ચાંદખેડાનું જે વણઝારાવાસનું જૂથ હતું એમાં ગઈકાલ 13/11/2024ના રોજ
મેમનગરથી અને નિકોલથી આવેલા એ જ સમાજના લોકો સાથે મારામારી થયેલી અને આ મારામારીમાં સરદારજી ગોપાજી વણજારા ઈજાના કારણે મૃત્યુ પામેલા અને અન્ય 3 લોકોને ખૂબ જ ગંભીર ઈજા પહોંચેલી. આમાં લગભગ એક જ સમાજના એટલે કે જે મેમનગર અને નિકોલ બાજુના જે વણજારા સમાજના લોકો છે એમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો. આ બનાવ જે રીતે બનેલો છે એકવાર અગાઉ પણ બન્યો હતો અને બીજી વાર બન્યો એમાં જેમાં ગંભીર પરિણામ આવવાના કારણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ ગુનાના કામે જે લોકો સ્થળ ઉપરથી જ ભાગી ગયેલા અને પોલીસની પકડથી દૂર હતા એવા 8 આરોપીઓને આ ગુનાના કામે પકડેલા છે. આ આરોપીઓના સંબંધિત બનાવ જે સંબંધે બન્યો એ વખતના સીસીટીવી ફૂટેજ, જે તે વખતે નજરે જોનાર સાક્ષીઓ અને એ જે ઝઘડો જે પ્રકારે બનેલો હતો એ સીસીટીવીમાં કેદ થયેલો હોવાના કારણે વેરિફિકેશન બાદ આ 8 આરોપીઓને આજરોજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટક કરવામાં આવેલા છે અને આગળની વધુ તપાસ અર્થે ચાંદખેડા પોલીસને સોંપવામાં આવનાર છે. આજે પકડાયેલા છે આરોપીઓ એમાં જે છે હંસાજી ઉર્ફે હસમુખ, વિષ્ણુજી વણજારા, મોતીજી વણજારા, કમલેશ વણજારા, રણજીત ઉર્ફે ગોટલી, રમેશ ઉર્ફે કાળુ અને પવન વણજારા અને અરવિંદ મેરાજી વણજારા. એમાં આ જે સરદારજી ગોપાજી વણજારાને મારવામાં મુખ્યત્વે હંસાજી, વિષ્ણુ અને મોતીજીનો રોલ ભૂમિકા છે. સમાધાન કરવા આવે એટલે એ લોકોનો પ્લાનિંગ હતો કારણ કે કુંભાડી લાકડી ડંડા અને બધા તીક્ષણ હથિયાર મળી આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓ જણાવેલું છે કે સમાધાન માટે ભલે ભેગા થયા છે પણ અગાઉ 2 વાર આ જ પ્રકારે ઝઘડા થયેલા છે. જો સમાધાન ન થાય તો સામેવાળાનો જે ઉગ્ર સ્વભાવ છે તો આપણે પણ તૈયારી સાથે આવવું જોઈએ. એ રીતે બંને સમૂહના લોકો એમની પાસેના નાના મોટા હથિયારો સાથે આવેલા, લાકડી અને એ પ્રકારની વસ્તુઓ આ જે એક જ સમાજમાં જે પ્રકારે વિડીયો જે અને વિડીયોના આધારે જે કોમેન્ટ થયેલી એટલે એ સમાજના 3 જૂથો વચ્ચે અંદરો-અંદર વોટ્સએપના માધ્યમથી જ ઉગ્ર બોલાચાલી ચાલતી હતી. અને આ હતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલ. તેમના સમગ્ર મામલે વિગત આપતા જણાવ્યું છે કે વણજારા સમાજનો જે વોટ્સએપ ગ્રુપ છે તેમાં એક વિડીયો વાયરલ થાય છે. આ વિડીયો વાયરલ થયા બાદ સમાધાનના પ્રયાસો ભૂતકાળમાં પણ થયા છે, તેમજ એક બાદ એક જે વિવાદો સામે આવે છે ને તે તમામ વિવાદોને સુખદ અંત લાવવા માટે બેઠકો આગેવાનો દ્વારા કરવામાં આવે છે. પરંતુ પહેલાંથી જે બીજા પક્ષના લોકો છે તેઓનું એવું પ્લાનિંગ હોય છે કે જો સામેવાળા પક્ષના લોકો ઉશ્કેરાઈ જાય તો આપણે પણ ઉશ્કેરાઈ જવું છે અને આવી જ રીતે આ ઘટનામાં તેના જ કારણે આ યુવાનની હત્યા નિપજાવી દેવામાં આવે છે, જેમાં 8 આરોપીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી છે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલો. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે